કચ્છના માંડવી તાલુકાના મોટી ભાડે ખાતે શ્રી મોટી ભાડે ભાનુશાલી મહાજન તથા યુવક મંડળ એવં કંઠીપટ ભાનુશાલી મહાજનો આયોજિત કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન તથા શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવારોના સથવારે ત્રિદિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી તૈયારી શરૂ કરવામાં આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ કાર્યનો લાભ લીધો। નવનિર્મિત ઓધવધામ મધ્યે ભગવાન વાલરામેશ્વર મહાદેવ માહિંગળાજ માં ઉમિયા ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામની મૂર્તિની પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી શરૂઆત કરવામાં આવી। મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ શ્રીની પ્રેરણાથી ઓધવ જ્યોત અસલફા ઓધવધામથી તારીખ 3/12/2025 સવારે 9:30 કલાકે પ્રારંભ થઈ। સર્વે ઓધવધામોમાં ભ્રમણ કરી સવારના 8:30 કલાકે ઓધવધામ ભાડે ખાતે પહોંચી હતી, જેમાં આજે તારીખ 10/12/2025 રોજ સવારે 8:30 કલાકે દીપ પ્રાગટ્ય ઓધવ જ્યોત દ્વારા સવારે 9:30 કલાકે ગણપતિ પૂજન, પુણ્ય વાચન, માતૃકા પૂજન તેમજ નાંદી શ્રાદ્ધ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતાઓનું પૂજન, અગ્નિ સ્થાપન, જલજાત્રા, સંધ્યા પાઠ તથા આશીર્વચન સ્થાપના, નવગ્રહ હોમ, કુટીર હોમ અને મહાઆરતી તેમજ રાત્રે ભવ્ય ઓધવ મહારાસ યોજાશે, જેમાં ભારતભરથી પધારેલ ઓધવ પ્રેમી માતાઓ, બહેનો તથા બાલિકાઓ દ્વારા ઓધવ રાસ યોજાશે, જેમાં કલાકાર પૂનમબેન ગઢવી, જીતુભાઈ ભાનુશાલી, પ્રફુલભાઈ મંગે મહારાસની રમઝટ બોલાવશે। તેમજ તારીખ 11 ડિસેમ્બર 2025 વહેલી સવારે સ્થાપિત દેવતા પૂજન, હોમ કર્મ, બપોર બાદ મૂર્તિ સ્નપન, ન્યાસ, સાંજે ધ્યાનાધિવાસ, શયાધિવાસ, આરતી, સંધ્યા પાઠ તથા આશીર્વચન અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કલાકાર શ્રી દેવરાજ ગઢવી, ગોપાલ સાધુ, ગઝલ સમ્રાટ ગોવિંદભાઈ, જીતુભાઈ ભાનુશાલી, લોક સાહિત્યકાર શ્યામભાઈ ગઢવી સંતવાણીનું રસપાન કરાવશે। જેમાં તારીખ 12 ડિસેમ્બર 2025 વહેલી સવારે સ્થાપિત દેવતા પૂજન, હોમ કર્મ, બપોરે પ્રાણભાવ પ્રતિષ્ઠા, વાલરામ ચાલીસા તથા મહારાજ શ્રીના આશીર્વચન, પૂર્ણાહુતિ, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ પુષ્પા આર ભાનુશાલી છે અને હું મારું સાસરું અને પિયર મારું અહીંયા જ છે। હું જ્યારથી નાની છું ત્યારથી જ મારું એ સપનું હતું કે આપણા ગામમાં કાંઈક પણ એવું નવું કાર્ય થાય। અને અમારું ઘણા વર્ષોથી ભૂકંપ પડ્યો ને ત્યારથી અમનું કે અમે બધા અહીંયા આવી ગયા અને અમારે અહીંયા કાંઈ મંદિર ને કાંઈ હતું નહીં, દર્શન કરવામાં છેક ગામમાં જવું પડતું હતું। ત્યારે એમ થતું હતું અમે બધા અમારા જે જેન્ટ્સ હોય ને એમને કહીએ કે અમને 2 પતરા બંધાવી દો ને એક ઓધોરા બાપાની છબી રાખીએ અને શરૂઆતથી અમારું એ જ હોય કે મંદિર થઈ જાય, મંદિર થાય તો અમારા જેન્ટ્સ કહે કે થશે, બધું સારું થશે। એ 2-3 વર્ષ અમારું હાલ્યું, પછી અમે એવી ઓધણ બાપાની કૃપા થઈ કે ભવ્યથી અતિ ભવ્ય અને આખા કંઠીપટમાં એવું વિશાળ મંદિર થયું। આજે આખા કંઠીપટમાં જે આ મંદિર થયું છે એની ચર્ચા આખી વિદેશ, જ્યાં અમારી લેડીઝો જ્યાં એનું જમણવારનું ખર્ચું બધું લેડીઝ ઇન્ટરનેટ ઉપરથી કરેલ છે અને મહિલા મંડળને અમારું બહુ બધી જ્યાં છે ત્યાંનું સાથ સહકાર પણ ઘણો છે અને આખા કંઠીપટમાં મહા વિશાળ મંદિર બની રહ્યું છે। અમારા બધા કંઠીપટના બધા જે આજે બધા આવવાના છે અને સમસ્ત જખો જેવું અમને એમ થાય છે કે આજે લાગે છે કે આજે અમારી ઓધણ બાપા જખોમાં જે જેવું કાર્યક્રમ છે એવું જ અહીંયા થશે અને અમને ખાતરી છે કે એવું જ થશે અમારું મંદિરમાં। અહીંયા ભાડઈ ગામ, મારું નામ સ્વાતિ ને ગામ મોટી ભાડઈ। અમારા ગામમાં ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે બાપા ઓધવરામનું અને તારીખ 10, 11, 12 આજે સવારથી પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે। સવારના બાપાની જ્યોત આવી ગઈ છે બાપાના મંદિરમાં, પછી જ્યોત પછી હવનનું શરૂઆત થઈ ગઈ। હવન પછી આજે સાંજે 7 કલાકે મહારાસનું આયોજન કરવામાં આવેલ છે અને 2 વાગે આજે જલજાત્રા પણ નીકળવાની છે અહીંયાથી અને કાલનું રાતના મહારાસ છે। મહારાસમાં બધા ડ્રેસ કોડથી આવવાના છે। કાલે 11 તારીખના સવારના હવન પછી મહારાજશ્રીનું આશીર્વચન અને એના પછી રાત સત્સંગ અને એના પછી સૌથી મોટું રાતના ભજન ઉત્સવ રાખેલ છે, સંતવાણી રાખેલ છે અને એના આગલા દિવસે 12 તારીખના આપણા બાપા મંદિરમાં પ્રસ્થાન કરશે, બિરાજમાન કરશે અને આપણું પ્રસંગ પછી અહીંયા સમાપ્ત થશે, પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થશે। ભગવાન કી જય।
ભગવાન શ્રી ઓદોરામજી મહારાજ કી જય, ભગવાન શ્રી વાલરામજી મહારાજ કી જય। આજે શ્રી મોટી ભાડઈ ગામ મધ્યે શ્રી મોટી ભાડઈ ભાનુશાલી મહાજન એવં યુવક મંડળ તથા સમસ્ત કંઠીપટ ભાનુશાલી મહાજનો દ્વારા આયોજિત શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સત્વારે શ્રી ઓદોધામ પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સવારના જે ઓદવ જ્યોત રથયાત્રા આજથી ઘણા વર્ષો પહેલાં 125 વર્ષો પહેલાં શ્રી ગુરુ શ્રી ભગવાન ઓદોરામજી મહારાજે પ્રગટાવેલી જ્યોત જે ઓદોધામ અસલપાથી 3 તારીખના નીકળી હતી, સમસ્ત ગુજરાત અને સમસ્ત કચ્છનું ભ્રમણ કરી આજે સવારના 8:30 કલાકે મોટી ભાડઈ ગામ મધ્યે પધારેલ અને એ જ્યોત દ્વારા આજના આ 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત એ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી દીપ જ્યોત પ્રગટાવી ને આ 3 દિવસીય ઉત્સવની શરૂઆત થઈ છે। આ ઉત્સવમાં પ્રથમ ચરણમાં યજ્ઞ કાર્ય અને પરમ પૂજ્ય ગુરુ શ્રી હરિદાસજી મહારાજના કરકમલો દ્વારા એમના આશીર્વચનથી આજના કાર્યક્રમની શરૂઆત થઈ છે અને સમસ્ત કચ્છ નહીં પણ સમસ્ત ભારતમાંથી અસંખ્ય ઓદો પ્રેમીઓ અહીંયા પધાર્યા છે। આ પ્રથમ દિવસ છે। બપોરના 2 વાગે જલયાત્રા, સાંજના 6 વાગે ઓદો મહારાજ, જેમાં સમસ્ત ભારતમાંથી બધી અમારી બહેનો અહીંયા પધારી આ ઓદવ રાસમાં ભાગ લેશે। કાલના દિવસે સમગ્ર દિવસ દરમિયાન સવારના ભાગમાં યજ્ઞ કાર્ય, રાતના ભવ્યાતિ ભવ્ય સંતવાણી, જેમાં આપણા કચ્છ કોહિનૂર દેવરાજ ગઢવી અને ગોપાલ સાધુ અને આપણા પોતાના જ લાડીલા જીતુભાઈ ભાનુશાલીની ભવ્ય સંતવાણી યોજાશે અને તૃતીય દિવસે બપોરના 12 અને 39ના વિજય મુહૂર્તે સ્થાપિત દેવતાઓની મૂર્તિઓની સ્થાપના થશે। તો અહીંયાથી આહ્વાન કરું છું કે સમગ્ર કચ્છ નહીં પણ સમગ્ર ભારતભરના જે ઓદો પ્રેમીઓ છે, પધારો ભાડઈ, આવો ભાડઈ, પધારો ભાડઈ, પધારો ભાડઈ।